અથવા સૂચના ત્યાંથી આપે એટલે બાળકો અહીંયા આગળની હરોળમાં ગોઠવાઈ જાય. તો આપણી વચ્ચે કાર્યક્રમને દીપાવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા શ્રી તથા તાલુકા પંચાયત કારોબારી શ્રી મોહનભાઈ વાજા ઉપસ્થિત થયેલા હોય આપણે વિનંતી કરીએ કે કુમકુમ તિલકથી સ્વાગત કરવા માટે સાહેબને વિનંતી કરીએ કે તત્કાલિક સ્ટેજ ઉપર હાજર થાય. શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીએ કે આમંત્રિત મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે, તો બહેનો જે કુમકુમ તિલકથી સ્વાગત કરવા માટે તૈયાર છે તે બહેનોને લઈ અને શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીએ કે તેઓ આવે. આચાર્ય સાહેબને રજૂઆત કરો. આવ્યા આચાર્ય કોને કહો મેં ને કંગરા સાહેબ આવ્યા ને તાલુકા પંચાયતના મુખી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મનુભાઈ પ્રતિનિધિ શ્રી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મુના શ્રી મોહનભાઈ વાજા ને હું ગ્રામ પંચાયત પસવાડા વતી અને પ્રાથમિક શાળા પસવાડા સ્ટાફગણ વતી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું. કુમકુમ તિલકથી સ્વાગત થઈ રહ્યું છે પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા. આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં અત્રે ઉપસ્થિત માનવતા મહેમાનોને હું ગ્રામ પંચાયત પસવાડા વતી પ્રાથમિક શાળા પસવાડા સ્ટાફગણ વતી હાર્દિક આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું. કુમકુમ તિલકથી સ્વાગત થયા બાદ મહેમાનો અને બાલિકાઓ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા જરૂરત આપણે જોઈ રહ્યા છે તેમને પણ કુમકુમ તિલકથી વધારવામાં આવી રહેલ છે. પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રી અને કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ વાજાનો, તાલુકા પંચાયતના સ્ટાફ શ્રી જોશીભાઈ તથા ICDS ના બેન શ્રી અને અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓને વિનંતી કરીએ કે કુમકુમ તિલક બાદ દીપ પ્રાગટ્ય કરી અને પછી આપણે સ્થાન ગ્રહણ કરીએ. તો વિનંતી કરું ભાઈ શ્રી જોશીભાઈ દીપ પ્રાગટ્ય માટે પડે આપણે કાર્યક્રમને થોડી જ વારમાં શરૂઆત કરીએ. થોડી જ વારમાં કાર્યક્રમ શુભારંભ કરવા જઈ રહ્યા છે. વિનંતી કરીએ માનવતા મહેમાનો અને પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને કે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ આપણા પસવાડા ગામમાં આવેલ હોય તેનો શુભારંભ આજના કાર્યક્રમનો શુભારંભ મહેમાનો દ્વારા થઈ રહ્યો છે દીપ પ્રાગટ્ય દ્વારા. માતાજીની આરાધનાથી આપણે કાર્યક્રમનો શુભારંભ શરૂ કરીશું. સર્વે મંડપમાં બેઠેલા વિદ્યાર્થી ભાઈઓ અને ગ્રામજનોને વિનંતી કરીએ કે આ તકે આપણે અમને જોરદાર તાળીઓથી વધાવીએ. ક્યાં જવું? જઈએ હો. બધાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અહીંયા તો મહાનવ ભાવ આવો આવો આજરોજ પસવાડા મુકામે ઉપસ્થિત આપણી તાલુકા પંચાયત ઉનાના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા સાહેબ, ઉપપ્રમુખ શ્રી, ત્યારબાદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ વાજા સાહેબ, મામલતદાર ઓફિસમાંથી પધારેલા નાયબ મામલતદાર શ્રી હિતેશભાઈ પંપણિયા સાહેબ,
તેમજ ગામના સરપંચ શ્રી, તલાટી મંત્રી શ્રી, ICDS વિભાગમાંથી પધારેલા મુખ્ય સેવિકા રીટાબેનને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ આટલી વિશાળ સંખ્યામાંથી ઉપસ્થિત ગ્રામજનો, શાળા પરિવાર, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પસવાળા મુકામે આજે આપણા ગામમાં રથ આવ્યો છે. વિકાસશીલ રાષ્ટ્રમાંથી એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટેનો જે પ્રધાનમંત્રી સાહેબના જે સંકલ્પો છે અને એમના જે દૂરંદેશી વિચારો છે એનો પ્રચાર અને પ્રસાર ગામડે ગામડે થાય અને એમાંથી જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જે છે એનો લાભ લઈ અને ગામડાના છેવાડાના માણસો, ગામડાના વંચિત માણસો છે એ યોજનાઓનો લાભ લઈ અને એમનું જીવન ધોરણ સુધરે એ હેતુથી આજે તમારા ગામની અંદર અધિકારી વર્ગ અને પદાધિકારી વર્ગ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઉપસ્થિત થયો છે. તો આ તકે સર્વેનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કુમકુમ તિલક અને દીપ પ્રાગટ્ય કર્યા બાદ આપણે આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. તો સૌપ્રથમ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભાભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમના સ્વાગત માટે થઈ અને હું ગામના સરપંચ એવા ભીમભાઈને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ આપી અને પ્રમુખશ્રીને સન્માનિત કરશે. અને આ તકે આપણે એમને જોરદાર વધાવીશું તાળીઓથી. ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે કારોબારી ચેરમેન, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ વાજા પણ ઉપસ્થિત છે. તો એમના સન્માન માટે હું ઉપસરપંચ એવા એભલભાઈ રામભાઈ ગોહિલને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ આપી અને આપણા કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈનું સન્માન કરશે. શ્રી એભલભાઈ. આપણે સૌ એમને જોરદાર તાળીઓથી વધાવીશું. ત્યારબાદ આપણી વચ્ચે મામલતદાર કચેરીમાંથી હિતેશભાઈ બાંભણિયા નાયબ મામલતદાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમના સન્માન માટે હું માજી સરપંચ શ્રી રાવતભાઈ ગોવિંદભાઈને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ આપી અને નગાભાઈ જીવાભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય, નગાભાઈને વિનંતી કરું કે તેઓ આવી અને આપણા નાયબ મામલતદાર શ્રી હિતેશભાઈ બાંભણિયા સાહેબનું પુષ્પગુચ્છ આપી અને એમને સન્માનિત કરશે. આપણે સૌ એમને જોરદાર તાળીઓથી વધાવીશું. આભાર. ત્યારબાદ આપણી વચ્ચે ICDS વિભાગમાંથી મુખ્ય સેવિકા બેન રીટાબેન પણ ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે. એમના સન્માન માટે થઈ અને અર્જુનભાઈ ગીગાભાઈને વિનંતી કરું, પસવાળા ગામના સામાજિક આગેવાન અર્જુનભાઈ ગીગાભાઈને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ આપી અને મુખ્ય સેવિકા રીટાબેનને સન્માનિત કરશે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું. આભાર. ત્યારબાદ વાસ્મો યુનિટના પ્રોજેક્ટ મેનેજર આપણી વચ્ચે રામભાઈ ખાંભલા પણ ઉપસ્થિત છે. તો એમના સન્માન માટે હું રાણાભાઈ ભૂપતભાઈને વિનંતી કરું કે તેઓ આ તકે પુષ્પગુચ્છ આપી અને રામભાઈ ખાંભલા કરશે. શ્રી રાણાભાઈ ભૂપતભાઈ ગોહિલ. વાસ્મોના યુનિટ મેનેજર છે આપણે રામભાઈ ખાંભલા, જે ઘરે ઘરે સ્વચ્છ અને ચોખ્ખું પીવાનું પાણી તમારા ગામમાં મળી રહે છે વાસ્મો યોજના અંતર્ગત. એના યુનિટ મેનેજર છે રામભાઈ ખાંભલા. એમને આપણે પુષ્પગુચ્છથી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો જોરદાર તાળીઓ વધાવીએ. આભાર. ત્યારબાદ તમારા જ ગામના નવનિર્મિત તલાટી મંત્રી જે છે એમના તાજેતરની નવી ભરતીમાં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા તલાટી મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને હું વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે. હું આપણા વીસી બાબુને વિનંતી કરું કે એમના વરદ હસ્તે તેમને પુષ્પ આપી અને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ એમને. ત્યારબાદ ખેતીવાડી વિભાગમાંથી આપણી વચ્ચે ગ્રામ સેવક દિવ્યેશભાઈ દાતી ઉપસ્થિત છે. તો એમના સન્માન માટે હું ભાયાભાઈ રામભાઈ બાંભણિયાને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવી અને આપણા ગ્રામ સેવક દિવ્યેશભાઈ દાતીને પુષ્પગુચ્છ આપી અને સન્માનિત કરશે.
આપણે એમને તાળીઓથી વધાવીશું. આભાર. ત્યારબાદ આપણી વચ્ચે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ શ્રી અનુભાઈ ગોહિલ પણ ઉપસ્થિત થયા છે. તો એમના સન્માન માટે થઈ અને ભાવુભાઈ ઉનડભાઈ ગોહિલ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય, ભાવુભાઈ ઉકાભાઈ ગોહિલ, તો એને વિનંતી કરીએ કે પુષ્પગુચ્છ આપી અને ઉપપ્રમુખશ્રીને સન્માનિત કરશે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર સર્વે આમંત્રિત મહાનુભાવોનો. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા શું છે અને એનો મુખ્ય હેતુ શું છે એની વિશે થોડી ટૂંકી માહિતી સમજીએ આપણે. તો આપણો દેશ છે એ 1947માં આઝાદ થયો અને 2047માં આપણી આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આજ 100 વર્ષની આપણી આઝાદીના સમયગાળાની અંદર આપણે એક વિકાસશીલ રાષ્ટ્ર છીએ. વિકાસશીલ રાષ્ટ્રમાંથી આપણે વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. વિકસિત રાષ્ટ્ર બનવા માટે થઈ વિકસિત રાષ્ટ્ર મજબૂત ભારત અખંડ ભારતના નિર્માણ માટે થઈ અને આપણે જે વિવિધ પ્રકારના સંકલ્પો કરવાના છે, જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એનો મહત્તમ લાભ લઈ અને આપણું જીવન ધોરણ સુધરે એનો મુખ્ય હેતુ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એ જ છે કે સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ જે છે એ ગામડાના છેવાડાના માણસો સુધી પહોંચે. ગરીબ, વંચિત અને હાંસિયામાં ધકાયેલા જે વ્યક્તિઓ છે એઓ આ યોજનાઓનો મહત્તમ લાભ લે અને એનું જીવન ધોરણ આ યોજનાઓ થકી સુધરે એ માટે થઈને જ તમારા ગામની અંદર આજે સરકારશ્રીના વિવિધ વિભાગોમાંથી આવેલા અધિકારી, કર્મચારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ છે એટલા માટે જ આપણા ગામની વચ્ચે ઉપસ્થિત થયા છીએ કે સરકારશ્રીની જે વિવિધ મહત્તમ લાભાન્વિત કરનારી યોજનાઓ છે એનો લાભ લઈ અને પોતાનું જીવન ધોરણ સુધરે આ હેતુથી જ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડે ગામડે પ્રધાનમંત્રી શ્રી દ્વારા કાઢવામાં આવી રહી છે અને એને બહુ સારો બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. તો જે મુખ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એની વિશે હું આપને ટૂંકી માહિતી આપું છું. સૌપ્રથમ યોજના છે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના. તો ગંભીર બીમારીથી પીડાતી દર્દી છે અને ખાનગી હોસ્પિટલની અંદર સારવાર મળે, પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારામાં સારું એમનો સારવાર થાય એ હેતુથી આ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ યોજના લોન્ચ કરવામાં આવી છે. જેમાં પહેલા 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવામાં આવતી હતી. એમાં ઉત્તરોત્તર વધારો કરી અને અત્યારે 10 લાખ રૂપિયા સુધીની જે સારવાર છે મફત આપવામાં આવે છે. ગ્રામજનોને આ તકે વિનંતી કરીએ છીએ, આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં ઉપસ્થિત છે, જે લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓ મહત્તમ સંખ્યા હાજર છે આજે ગ્રામજનોની, તો એને વિનંતી કરીએ. આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં છે તો તેઓ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવી લે. ખરેખર આ એક કાર્ડ નથી, આ તમારો 10 લાખ રૂપિયાની બચત છે, એ 10 લાખ રૂપિયાનો ચેક જ છે. અડધી રાત્રે પણ આપણને ક્યારે કોઈ દવા ન કરે, નારાયણ આવું કોઈ સાથે બને, પણ કોઈ આકસ્મિક બીમારી અથવા ગંભીર પ્રકારની બીમારી જો થાય ત્યારે આપણે કોઈ વ્યાજખોરો પાસેથી અથવા પોતાનું જમીન કે મકાન વેચી અને આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા જવું ન પડે અને આપણે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત એની સારવાર કરાવીએ અને સરકારશ્રીની જે આ યોજના છે એનો લાભ લઈએ. તો આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે. તો સર્વે ગ્રામજનોને વિનંતી કરીએ કે જેઓના પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી છે તેઓ આજે વહેલી તકે પોતાના આયુષ્યમાન કાર્ડ મેળવી લે. ત્યારબાદ બીજી યોજના છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. તો કોઈ ગરીબ વ્યક્તિને ભૂખ્યો ન સૂવું પડે તે માટે થઈ અને પ્રધાનમંત્રી શ્રી દ્વારા પૂરા ભારત દેશના 80 કરોડની વસ્તીને દર મહિને રાશન આપવામાં આવે છે. પુરવઠા વિભાગ તરફથી આ ચાલતી યોજના છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તો ગરીબ ઘરની મહિલાઓ સામાન્ય રીતે આપણે ગામમાં ખબર છે કે પહેલાના સમયમાં રસોઈ બનાવતા ચૂલાની અંદર લાકડા નાખી માતાઓ બહેનો જે ફૂંકણીથી ફૂંક મારી ધુમાડા ખાઈ અને એને ટીબી અને બીજા ગંભીર પ્રકારના જીવલેણ બીમારીઓ થતી હતી. એમાંથી મુક્તિ મેળવવા માટે થઈ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લોન્ચ કરી કે જેમાં ગરીબ ઘરની મહિલાઓ જે છે એને રાંધણ ગેસની કીટ વિના મૂલ્યે આપવામાં આવે છે. તો આ તકે આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ પણ છે અહીં આપણે સ્થળ ઉપરથી લાભ આપવાના છે. તેવી જ રીતે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ આપણે સ્થળ ઉપરથી ઉજ્જવલા યોજનાની કીટો આપવાની છે. ઉજ્જવલા યોજનાની ટીમ પણ અહીં આવેલી છે. જે પણ ગ્રામજનોને મહિલાઓને પોતાના ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મેળવવાના બાકી હોય તો તેઓ ટીમ આવેલી છે. એને વહેલી તકે એમના સાધનિક કાગળો રજૂ કરી અને પોતાની કીટ મેળવી લે. ત્યારબાદ છે દીનદયાળ અંત્યોદય યોજના.
ગંભીર બીમારીથી પીડાતા જે પરિવાર છે એમને દર મહિને 35 કિલોનું અનાજ પૂરું પાડવામાં આવે છે. આ ગંભીર બીમારીઓ એટલે કેવી? તો આપણે HIV એડ્સ છે, પછી કિડનીને લગતી બીમારી છે, હૃદયને લગતી બીમારી છે, આંખોને લગતી બીમારી છે, કે જે ગંભીર પ્રકારની બીમારીઓ છે એવી બીમારીથી પીડાતા જે પરિવાર છે એમને દર મહિને રાશનિંગની દુકાનેથી, આપણે રેશન કાર્ડ હોય છે, આપણા મગજમાં સામાન્ય એમ હોય છે કે BPL રેશન કાર્ડ ધારકોને તે અનાજ આપવામાં આવતું હોય છે. પરંતુ આ કોઈ ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિ હોય તો એમને આ યોજના અંતર્ગત, અંત્યોદય યોજના અંતર્ગત એમને ગંભીર બીમારીથી પીડાતા પરિવારને દર મહિને 35 કિલોનું અનાજ પૂરું પાડવામાં આવે છે. તમારા ગામમાં પણ જો કોઈ આવી ગંભીર બીમારીથી પીડાતા પરિવાર હોય કે જેઓ બીમારીનો સામનો કરી રહ્યા હોય, આર્થિક રીતના ખર્ચાઈ ગયા હોય, એવા પરિવાર જો કોઈના ધ્યાનમાં હોય તો તેઓ મામલતદાર કચેરીની અંદર જઈ અને અંત્યોદય યોજના અંતર્ગત આ 35 કિલોનું અનાજ મેળવવાની જે યોજના છે એનો લાભ લઈ શકે છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. પોતાનું પાકું મકાન બનાવવું ગામના ગરીબ, જરૂરિયાતમંદ અને વંચિત લોકો માટે એક સપનું હતું. આટલી મોંઘવારીની વચ્ચે પોતાનું મકાન બનાવવા માટે થઈ જે વિવિધ પ્રકારના સરકારશ્રીના જે કાર્યક્રમો હતા, પહેલા સરદાર આવાસ યોજના હતી, સરપંચશ્રીને ખબર હશે ઇન્દિરા આવાસ યોજના હતી કે જેમાં મહત્તમ 40,000 30,000 રૂપિયા સુધીની સહાય મળતી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના નવી લોન્ચ કરી કે જેમાં લાભાર્થીને પોતાનું પાકું મકાન બનાવવા માટે થઈ 1,20,000 રૂપિયા સુધીની રકમ 3 હપ્તાની અંદર ચૂકવવામાં આવે છે. અને જો લાભાર્થી દ્વારા પોતાના મકાનનું સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવે તો મનરેગા યોજના અંતર્ગત એમને 23,000ની અન્ય વધારાની પણ સહાય આપવામાં આવે છે. એટલે આમ કુલ 1,43,000 રૂપિયા સુધીની સહાય છે એ મકાન બનાવવા માટે સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. તમારા ગામના કોઈ લાભાર્થી હોય અને જેઓને આ યોજનામાં લાભ લેવા માંગતા હોય, પોતાનો SSCC ડેટાનો રેકોર્ડ ચેક કરાવી તાલુકા પંચાયતની અંદર, ગ્રામ વિકાસ શાખાની અંદર પોતાનું એલિજિબિલિટીમાં નામ છે કે નહીં તે ચેક કરાવી અને આ યોજનાથી માહિતગાર થઈ શકો છો. ત્યારબાદ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિના દિવસે પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ વિશ્વકર્મા યોજના લોન્ચ કરવામાં આવી છે. જે આપણે સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ કે 18 વરણનું ગામ છે, ગામમાં આપણે કહેતા હોઈએ કે 18 વરણનું ગામ છે, એમ ગામની અંદર 18 પ્રકારના કારીગરો હોય છે. જેવા કે સુથારી કામ કરતા હોય, કોઈ લુહારી કામ કરતા હોય, દરજી કામ છે, વાણંદ કામ છે, મોચી કામ છે, માછીમારીનું કામ કરતા હોય કોઈ. તો જે આ અલગ પ્રકારના જે વ્યવસાયકારો જે છે જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે. આ વ્યવસાયકારોને તાલીમ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત તાલીમ પામેલા વ્યવસાયકારોને 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. અને તે વ્યવસાયકારો પોતાના વ્યવસાયને મોટા સ્તર ઉપર જેમ કે તાલુકા લેવલે અથવા જિલ્લા મુખ્ય મથક સુધી પોતાનો વ્યવસાય ફેલાવવા માંગતા હોય તો એમને 3 લાખ રૂપિયા સુધીની નોન ગેરંટેબલ લોન પણ આપવામાં આવે છે. અત્યારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું ઓનલાઈન નોંધણી ચાલુ છે. ગ્રામજનોને વિનંતી કરીએ, તમારા વીસી બાપુ બહુ સરસ મજાની કામગીરી કરે છે, તો એમની પાસે પોતે મહત્તમ જે આ વ્યવસાયકારો છે, મેં કીધા એ પ્રકારના જે 18 પ્રકારના જે વ્યવસાયો છે એની સાથે જોડાયેલા સંલગ્ન લોકો આ યોજના અંતર્ગત પોતે ઓનલાઈન અરજી કરી અને પોતાનું નામ નોંધાવી લે. સરકારશ્રી તરફથી એમને તાલીમ આપવામાં આવશે. તાલીમ આપ્યા બાદ 15,000 રૂપિયા સુધીનો એક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. અને પોતાના વ્યવસાયને અન્ય મોટા સ્તર ઉપર જો શરૂ કરવા માંગતા હોય તો એમને 3 લાખ રૂપિયા સુધીની નોન ગેરંટેબલ લોન પણ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. આ તકે વહીવટીતંત્ર ગ્રામજનોને વિનંતી કરે છે કે જો આવા કોઈ વ્યવસાયકારો હોય તમારા ગામની અંદર તો તેઓ વીસી તમારા ગામના જે બાપુ છે એનો સંપર્ક કરી અને આજે જ એમની નોંધણી કરાવી દે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. પ્રત્યેક ખેડૂત કુટુંબને ખેતી ખર્ચને પહોંચી વળવા માટે થઈ દર 4 મહિને 2,000 રૂપિયાનો એક હપ્તો, એમ વર્ષના કુલ 6,000 રૂપિયા ખેતી ખર્ચને પહોંચી વળવા માટે થઈ અને પ્રધાનમંત્રીશ્રી દ્વારા માનદ સહાય રૂપે આપવામાં આવી રહ્યા છે. અત્યારે છેલ્લામાં છેલ્લા પ્રધાનમંત્રીશ્રી દ્વારા 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો છે. જો કોઈ પણ ખેડૂત મિત્રને આ હપ્તો ન મળ્યો હોય તો તેઓ તાલુકા પંચાયતનો સંપર્ક કરી જે CDP ગ્રામ સેવક છે જાનવીબેન વાઘેલા તેમનો સંપર્ક કરી પોતાનો આધાર કાર્ડ લઈ આવી અને પોતાનું બેંક સ્ટેટસ તપાસી અને જો કોઈ બેંકને લગતા પ્રશ્નો હોય તો DBT કરાવવાનું છે, KYC કરાવવાનું છે. જો આ કોઈ બાકી હોય તો તેઓ પૂર્ણ કરી અને પોતાનો જે 15મો હપ્તો છે તે મેળવી લે તે આ તકે અમે તમને વિનંતી કરીએ છીએ. ત્યારબાદ છે પ્રધાનમંત્રી પોષણ આહાર યોજના.
સંકલિત બાળ વિકાસ અધિકારી એટલે કે ICDS વિભાગની કચેરી તરફથી ચાલતી સરસ મજાની યોજના છે કે જેમાં કુપોષિત બાળકોને પૂરતું પોષણ મળી રહે તેમજ સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને પૂરતું પોષણ મળી રહે તે માટેની આંગણવાડી વિભાગ તરફથી ચાલતી આ યોજના છે કે જેમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે થઈ સવારમાં એમને પોષણક્ષમ નાસ્તો આપવામાં આવે છે, ત્યારબાદ બપોરે સમતોલ આહાર આપવામાં આવે છે અને વિવિધ પ્રકારની આંગણવાડીની હેલ્પર કાર્યકર બહેનો દ્વારા સરસ મજાની બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવી અને એમનો સર્વાંગી વિકાસ થાય એ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ તકે ગ્રામજનોને આપણે એ પણ વિનંતી કરીએ કે જેમના પણ સંતાનો 3 થી 6 વર્ષના છે કે જેઓ પ્રાથમિક શાળામાં ભણવા માટે નથી જતા તો એમને આંગણવાડીની અંદર મોકલે. આંગણવાડીની અંદર બાળકોના વિકાસ માટે થઈ આંગણવાડીના કાર્યકરો હેલ્પર બહેનો દ્વારા સરસ મજાની એમના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી રહી છે. આપણા જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો પાયલોટ પ્રોજેક્ટ છે કે 3D પેઇન્ટિંગથી અત્યાધુનિક આંગણવાડીનું નિર્માણ કરવું. સરપંચશ્રી તમારા ગામમાં પણ આંગણવાડી છે એનું 3D પેઇન્ટિંગ કરી અને નવીનીકરણ થઈ રહ્યું છે અને આ લગભગ 56 ગામમાંથી અમે જોયું તો 45 ગામની અંદર આ યોજના પૂરી કરવામાં આવેલી છે. આંગણવાડીને એટલી સરસ મજાની આકર્ષક બનાવવામાં આવી છે કે બાળકોને પણ આંગણવાડીમાં જવું ગમે. તો ગ્રામજનોને વિનંતી કરીએ કે તેઓ મહત્તમ પોતાના બાળકો જે 3 થી 6 વર્ષના છે એમને ત્યાં આંગણવાડીમાં મોકલે. ત્યારબાદ છે વાસ્મો યોજના. પ્રધાનમંત્રી શ્રી જયારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમનું સપનું હતું કે ગુજરાતના એક પણ ગામ એવું ન હોય કે જેને પીવાનું સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે. આ માટે થઈ એમને સંકલ્પ લીધો હતો કે નર્મદાના નીર હું ગુજરાતના ગામડે ગામડે પહોંચાડીશ અને તેઓ સફળ થયા. આ યોજનાનો મુખ્ય હેતુ જે શ્રેય કોઈને જતો હોય તો વાસ્મો યોજનાને જાય છે, જે હર ઘર જલ યોજના અંતર્ગત ગામના પાદરથી લઈ અને ઘરના પાણીયારા સુધી પીવાનું સ્વચ્છ અને ચોખ્ખું પાણી આજે મળી રહ્યું છે. પેલા આપણે ગામમાં જતા તો આપણે ગામમાંથી દીકરીઓ માંથી હાંડા ને હેલ ને બેલા ને એવું લઈને મળતી સામે દૂર દૂર સુધી પાણી ભરવા જતા હતા. આજે ગામમાં એક પણ ઘર એવું નહીં હોય જેના ઘરની અંદર પીવાનું પાણી ન આવતું હોય. પંચાયત તરફથી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. એનો શ્રેય એકમાત્ર વાસ્મો યોજનાને જાય છે. ત્યારબાદ સ્વામિત્વ યોજના છે કે જેવી રીતના આપણા જમીનની કિંમત માટેના જે કાગળો જે છે આપણો આધાર છે જમીન માટેનો તો 7 બાર છે, તો ગામમાં આપણું ઘર છે તે એની માટેના કાગળો શું એની કિંમત શું, તો એની માટે થઈ અને સરકારશ્રી દ્વારા આપણા ઉના તાલુકાના 77 ગામ ડ્રોનથી સર્વે કરાવી લીધેલો છે. દરેક મકાનના પ્રોપર્ટી કાર્ડ બનશે, તમારા ઘરની કિંમત આકારણી પ્રમાણે એનું વેલ્યુએશન થશે. એ માટેની આ સ્વામિત્વ યોજના છે. ત્યારબાદ છે જનધન યોજના. સામાન્ય રીતે આપણને ખબર છે કે પહેલા બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતા વડીલો ઘણા બેઠા છે અને અનુભવ છે કે પહેલા આપણે બેંકમાં ખાતું ખોલાવવા જતા તો સામાન્ય 500 રૂપિયા ડિપોઝિટ પેટે આપણી પાસેથી લેવામાં આવતા હતા. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત 0 બેલેન્સથી ગરીબ અને વંચિત લોકોના ખાતા ખુલે છે. ગ્રામજનોને વિનંતી કરીએ છીએ કે જેઓને પણ પોતાના બેંકની અંદર એકાઉન્ટ ન હોય તો તેઓ જનધન યોજના અંતર્ગત નજીકની બેંક શાખાનો સંપર્ક કરી અને તેઓ પોતાના જનધન યોજના અંતર્ગત 0 બેલેન્સથી ખાતા ખોલાવી લે અને જે સરકારની બીજી અન્ય વિવિધ યોજનાઓ જે છે એનો મહત્તમ લાભ આ બેંક મારફતથી મળે છે. હવે કોઈ રોકડ સહાય મળતી નથી, સીધા લાભાર્થીને બેંક ખાતામાં જેના પૈસા લાભ આપવામાં આવે છે. તો આ તકે ગ્રામજનોને વિનંતી કરીએ કે જેઓના પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું બાકી છે તે નજીકની બેંક શાખાનો સંપર્ક કરી અને પોતાના ખાતાઓ ખોલાવી લે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના. આ બહુ સરસ અને ઉપયોગી થાય એવી યોજના છે. ધારાસભ્યશ્રી જ્યાં પણ ગામડાઓમાં જાય છે આ યોજનાઓ વિશે ભારપૂર્વક રજૂઆત કરે છે કે આ જે વીમા યોજના છે એનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે. આપણે વર્ષે એટલી તો આપણું આવક અને બચત હોય કે વર્ષે આપણે 436 રૂપિયા બેંકની અંદર જઈ અને આ યોજનામાં વીમાનું પ્રીમિયમ ભરી શકીએ. 436 રૂપિયાનું જો આપણે પ્રીમિયમ વાર્ષિક ભર્યું હોય, ન કરે નારાયણને કોઈના ઘરે ઘટના ઘટે અને ઘરના મુખ્ય મોભીનું આકસ્મિક અવસાન થાય ત્યારે એ સમયે જો આપણે આ યોજનામાં પ્રીમિયમ 436 રૂપિયાનું ભર્યું હોય તો મુખ્ય મોભીના અવસાન, ઘરના મુખ્ય મોભી માણસનું અવસાન થાય તો એમના પરિવારને સરકારશ્રી તરફથી 2 લાખ રૂપિયા સુધીની વીમો પૂરો પાડવામાં આવે છે. નજીકની જે તમારી બેંક શાખા હોય તેનો સંપર્ક કરી અને મહત્તમ આ ગ્રામજનો આ યોજના અંતર્ગત 436 રૂપિયા વાળો વીમો લે એવી આ તકે અમે તમને વિનંતી કરીએ છીએ. ત્યારબાદ બીજી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ જો 436 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ પણ કોઈ લોકો ન ભરી શકતા હોય તો આ યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કે જેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 20 રૂપિયા છે.
ખાલી સામાન્ય 20 રૂપિયા આપણે બેંકની અંદર આપણા ખાતામાંથી કપાવીએ અને જો આકસ્મિક આપણું કોઈ ઘટના બની હોય, આકસ્મિક મૃત્યુ થયું હોય ઘરના મુખ્ય માણસનું, તો એમના પરિવારને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. કોઈ કાયમી કોઈ દુર્ઘટના ઘટી હોય, કોઈ એક્સિડન્ટ અકસ્માત થયું હોય અને એમાં જો કાયમી અપંગતા થઈ હોય તો તેમને પણ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. અને જો અર્ધ અપંગતા થઈ હોય, અર્ધ અપંગતાના કિસ્સામાં સરકાર શ્રી તરફથી 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ખાલી 20 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ છે. એક 20 રૂપિયા આપણે બેંકમાંથી આ યોજના અંતર્ગત પ્રીમિયમ કપાવ્યું હોય તો જ્યારે કોઈ આવી અઘટિત ઘટના ઘટી ગઈ હોય પરિવારમાં, ઘરની અંદર, ત્યારે એમના પાછળના જે પરિવારના વ્યક્તિ છે એમને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થતી હોય છે. તો મહત્તમ ગ્રામજનોને વિનંતી કરીએ કે આ બંને યોજનાનો લાભ લે. 456 રૂપિયાનું પ્રીમિયમ છે સામાન્ય, 450 રૂપિયા આપણે બેંકની અંદર ભરી અને આ યોજનાનો લાભ લઈએ, જેથી કોઈ ઘરના મુખ્ય મોભી માણસને ક્યારેક આકસ્મિક અવસાન થયું હોય તો તેને પરિવારના અન્ય સભ્યોને આ સહાય છે, આ ધનરાશિ છે એ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી પ્રણામ યોજના. તો આ ખેડૂતોને લગતી આ યોજના છે કે સામાન્ય રીતે આપણે વધુ ઉત્પાદન મેળવવા માટે થઈ અને જે પ્રમાણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો જે બેફામ ઉપયોગ કરીએ છીએ એના કારણે આજે ગામડે ગામડે કેન્સર જેવા રોગો છે ઘર કરી લીધેલું છે. પહેલા એક ગામમાં કેન્સરનો કેસ આપણે સાંભળતા છતાં ગામમાં હરેરાટી થઈ જતી હતી. આજે ગામમાં 10-15 ગામની વસ્તી પ્રમાણે 10-10, 15-15 કેસો કેન્સરના આવે છે. તો એનું મુખ્ય કારણ શું છે એ આપણે જાણીએ તો આ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા જે ઝેર આપણે છાંટીએ છીએ શાકભાજીની અંદર, ધાન્ય પાકોની અંદર, અને એ આપણે ખાઈએ છીએ, એના કારણે એ જે ઝેર છે એ આપણા ખોરાક મારફતે આપણા શરીરની અંદર આવે છે અને પછી એ કેન્સર જેવી મોટી ગંભીર જીવલેણ બીમારીઓ થાય છે. તો આ ઘટે, આનું પ્રમાણ ઘટે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, સજીવ ખેતી કરે, ઘરે ગાય પાળે, ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તેનો ઉપયોગ કરી એના વિવિધ પ્રકારના ઘન જીવામૃત ને બીજામૃત ને આવું બધું બનાવી અને પ્રાકૃતિક ખેતી કરી અને ખેતીની અંદર એનો ઉપયોગ કરે અને પોતાનો ખર્ચ પણ ઘટશે અને આવક પણ વધશે. આવા ઉમદા હેતુથી સરકાર શ્રી તરફથી પ્રધાનમંત્રી પ્રણામ યોજના લાગુ પાડવામાં આવી છે. ત્યારબાદ છે નેનો ફર્ટિલાઇઝર યોજના. આપણને સામાન્ય રીતે ખબર છે કે યુરિયા છે 45 કિલોની બેગમાં મળે છે. આપણે ગાંગડા મળતી છે ડેપોમાંથી. આપણે ટુ વ્હીલ લઈ અને જઈએ ગાંગડા, 2 થેલી પાછળ નાખીને બસવાળા સુધી ઉડાડતા આવીએ ગાડી અને આ જોખમી સવારી કરવી. તો સરકાર શ્રી તરફથી અત્યારે જે યુરિયા છે પેલા દાણાદાર ફોર્મમાં આવતું હતું એને અત્યારે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરી નાખેલું છે કે જે 45 કિલોની યુરિયાની બેગ હતી એમાં જે નાઇટ્રોજનનું પ્રમાણ હતું એ 500 ml ની બોટલની અંદર સરકારે કન્વર્ટ કરી નાખ્યું છે. આપણા ખીચામાં મોબાઈલ પડ્યો રહે એમ યુરિયાની 500 ml ની બોટલ પડી જાય અને આપણે ઘરે આવી જઈએ. તો એનાથી સમય, શક્તિ, નાણાં બધાનો ઉપયોગ જે છે એ અટકે અને ખેડૂત છે નવીન વિવિધ પ્રકારની ટેકનોલોજીથી માહિતગાર થાય અને પરંપરાગત ખેતી પદ્ધતિથી બહાર આવી અને કંઈક જે વિવિધ પ્રકારના સંશોધનો થયા છે ખેતી ક્ષેત્રે એનાથી માહિતગાર થાય અને પોતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે એ હેતુથી આ નેનો ફર્ટિલાઇઝર યોજના છે સરકાર શ્રી તરફથી લાગુ પાડવામાં આવી છે. તો આવી રીતના જે વિવિધ 17 પ્રકારની યોજના છે કે જે ભારત સરકારની યોજના છે એવી રીતના ગુજરાત સરકારની પણ ઘણી યોજના છે. હું તમને વાત કરું તો ખેડૂત અકસ્માત વીમા યોજના છે કે જેમાં કોઈ ખેડૂતનો દીકરો અથવા ખેડૂત પોતે ખેતી કામ કરતા કોઈ ઘટના ઘટે, કોઈ ઝેરી જીવજંતુના કરડવાથી, શોર્ટ સર્કિટ લાગવાથી અથવા કૂવામાં પોતાની મોટર કે રેજાના કામ માટે ગયા હોય અને કોઈ દુર્ઘટના ઘટી ગઈ હોય અને પોતાનું અકાળે આકસ્મિક અવસાન થયું હોય તો એમની આવા કિસ્સામાં પણ 2 લાખ રૂપિયા સુધી સરકાર શ્રી તરફથી સહાય આપવામાં આવે છે. આપણી ઉના માર્કેટિંગ યાર્ડમાં ખેતીવાડી શાખા છે, તેનો સંપર્ક કરી આપણે વધારે માહિતી તમે એની વિશે મેળવી શકો છો. એમ વિવિધ પ્રકારની જે સરકારની યોજનાઓ જે છે એનો વ્યવસ્થિત સુચારુ પ્રચાર અને પ્રસાર થાય અને ગ્રામજનો મહત્તમ આ યોજનાઓનો લાભ લઈ અને એનું જીવન ધોરણ સુધરે એ હેતુથી આજે અમે તમારા ગામની સર્વ મહાનુભાવો વતી હું તમારી પાસે અપેક્ષા રાખું છું કે મેં જે વિવિધ યોજનાઓ આપને વાંચી સમજાવી એનો જો કોઈ લાભાર્થી કોઈ બાકી હોય એનો લાભ લેવામાં અથવા આ યોજના વિશે કોઈ જાણકાર જ નથી, માહિતી જ નથી તો તેઓ તેના આ યોજનાઓની જે વાત કરી એ પ્રમાણે વિવિધ જે ડિપાર્ટમેન્ટો છે, સરકારશ્રીના વિભાગો છે તેનો સંપર્ક કરી અને આ યોજનાઓનો મહત્તમ લાભ લે એવી તમારી પાસેથી આશા રાખીએ છીએ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવી રહ્યું છે. શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીએ કે તેઓ વ્યવસ્થા પૂરી કરી અને પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા જે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું છે એ આપણે શાંતિથી નિહાળીએ છીએ.
સ્વાગત ગીત કર્યું. આ કૃતિને આપણા મહાનુભાવો વતી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આપણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ વાજા તરફથી 1000 રૂપિયાનું આ કૃતિને પુરસ્કાર આપવામાં આવે છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. ત્યારબાદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ શ્રી અનુભાઈ તરફથી પણ આ કૃતિને 500 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ગામના સરપંચ તરફથી પણ આ કૃતિને 500 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે. એમને પણ આ તકે આપણે જોરદાર વધાવીએ. માજી સરપંચ રાવતભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના દ્વારા પણ આ કૃતિને પુરસ્કાર રૂપે 500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીએ.
ખૂબ આભાર મહાનુભાવોનો અને ખૂબ ખૂબ અભિનંદન બાળાઓને સરસ મજાનું સ્વાગત ગીત કર્યું. શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીએ કે તેઓ અહીંથી આ રકમ છે તે સ્વીકારી લે. શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીએ કે મહાનુભાવો દ્વારા જે બાળકોને પુરસ્કાર રૂપે જે ઇનામ આપવામાં પ્રોત્સાહિત રકમ આપવામાં આવી છે તેઓ અહીંથી અત્રેથી કલેક્ટ કરી લે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા હર ઘર જળ અને જળ જીવન મિશન વિશે રામભાઈ ખાંભલાને વાસ્મો યુનિટના મેનેજર રામભાઈ ખાંભલાને વિનંતી કરીએ કે તેઓ વાસ્મો યોજના વિશેની ટૂંકી માહિતી આપણને આપશે. નમસ્કાર. અત્રે ઉપસ્થિત તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભાઈ શ્રી અબાભાઈ મકવાણા શ્રી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ વાજા, ઉપપ્રમુખ શ્રી અનુભાઈ, માજી સરપંચ શ્રી રાવતભાઈ, હાલના સરપંચ શ્રી ભીમાભાઈ તથા મંચસ્થ મહેમાનોને હું આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધાને ખબર છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંદર્ભે પદાધિકારી શ્રી અધિકારીશ્રીઓ ઘણા સમયથી એક પદયાત્રાના માધ્યમથી, એક રથયાત્રાના માધ્યમથી આપણા ગામમાં સીધો સંવાદ કરવા માટે, સીધો વાર્તાલાપ કરવા માટે અને યોજનાઓનો એક પાથું લઈ અને આપણી સમક્ષ આવે છે. આ સંકલ્પ વિકસિત ભારત યાત્રાનો હેતુ આ જ છે કે સેવાળાના વ્યક્તિઓ સુધી યોજનાઓની માહિતી મળે, જે લોકો અજ્ઞાન છે એની યોજનાની જાણકારી મળે અને સ્થળ ઉપર જ લાભાલાભની વાત થાય. મારે વાત કરવી છે, ઘણી બધી યોજનાઓની વાત થઈ, એ પૈકી વાસ્મો હર ઘર જલ નલ સે જલની આપણે બધાને ખબર છે કે 2002 થી વાસ્મો ગુજરાતમાં પીવાના પાણી અને સ્વચ્છતા બાબતે ગ્રામ પંચાયત અને પાણી સમિતિ સાથે સંકલન આયોજન કરી અને પાદરથી પાણીયારો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થાઓ કરે છે. આપણે બધા ભૂતકાળમાં એના સાક્ષી છે, સહભાગી થયા છે. આપણા ગામમાં બી એક સારી વ્યવસ્થા થઈ છે, તાલુકામાં બી થઈ છે અને હવે તો આખા ગુજરાતમાં હર ઘર જલ નલ સે જલ પાણી મળી રહ્યું છે. આ જે કાર્યક્રમ સફળ થયો છે એનું મોડેલ અત્યારે જળ જીવન મિશનના રૂપમાં ભારત સરકાર શ્રી દ્વારા કાર્યરત હર ઘર જલ નલ સે જલ ભારતમાં મોટાભાગના રાજ્યોમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. વાત છે વિકસિત ભારત તરફ પ્રયાણ કરવાની, તો પાણી મળી ગયું એ પૂરતું છે, પણ હવે પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવો, પાણીનો બચાવ કરવો અને એક જાગૃતતા માટે આપણે બધા સહભાગી થઈએ તો જ આપણું જે સપનું છે વિકસિત ભારતનું 2047માં જ્યારે અત્યારે વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ પ્રયાણ કરવું હશે તો પાણી બચાવવું એ બી એક મોટું કર્તવ્ય અને ફરજ આપણી થશે ભવિષ્યમાં. કારણ કે 40-50 વર્ષ પછી અમે વારંવાર વાત કરતા હોય કે સાયન્સ વિજ્ઞાન ચિંતા કરે છે કે મોટા ભાગના રોગોની દવાઓ આવી જશે, તો પાણી માટે કદાચ ત્રીજો વિશ્વયુદ્ધ ન થાય એ માટે આપણે અત્યારથી ચિંતિત થઈએ અને કરકસર ભર્યા પાણીનો ઉપયોગ કરી આપણું જે વિકસિત ભારતનું સપનું છે એ 2047 પહેલા પૂર્ણ થાય એવી આશા સાથે, અરમાન સાથે જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ રામભાઈ ખાંભલાએ વાત કરી કે પાણીનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરીએ, બિનજરૂરી પાણીનો બગાડ અટકાવીએ. આપણે ગામમાં સામાન્ય રીતે બજારોમાંથી ઘરના જે પાણીનો નિકાલ હોય છે એ પાણી રસ્તામાં, બજારમાં આપણે કાઢતા હોઈએ છીએ અને ગંદકી ફેલાવતા હોઈએ છીએ. તો એ અટકાવી પાણીનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરીએ. આવા સારા સંકલ્પોની આપણે રામભાઈ ખાંભલાએ વાત કરી. ત્યારબાદ માનનીય ધારાસભ્ય શ્રી થોડાક જ સમયની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે, તો આપણે ગ્રામજનોને વિનંતી કરીએ કે સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. માનનીય ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ત્યારે કાર્યક્રમને આગળ વધારતા સરકારના ખેતીવાડી વિભાગમાંથી આપણી વચ્ચે ગ્રામ સેવક દિવ્યેશભાઈ ગઢવી ઉપસ્થિત છે, તો તેઓ પ્રાકૃતિક ખેતી અને ખેતીવાડીની જે યોજનાકીય માહિતી છે એની વિશેની ટૂંકી વાતો આપણને કરશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે 31મો દિવસ અને આપણે જ્યારે બસવાડા મુકામે ભેગા થયા છે ત્યારે તાલુકા વહીવટીતંત્ર અને ખેતીવાડી વિભાગમાંથી હું ગ્રામ સેવક દિવ્યેશ ગઢવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેતીવાડી વિભાગની જો મુખ્ય યોજનાની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું થશે. હવે ડ્રો સિસ્ટમ નીકળી ગઈ છે. આપણે પહેલાના ધોરણે જ્યારે પોર્ટલ ખુલે ત્યારે ઓનલાઈન અરજી કરવાની
તમે ઓનલાઈન અરજી કરશો એટલે આ વખતે દેવાની હવે જરૂર નથી ક્યાંય, તમારી પાસે જ કાગળ રાખવાનો છે અને અમને પોર્ટલ ઉપર મળી જશે. એટલે જેવી મંજૂરી આવશે એવો તમારો સંપર્ક કરવામાં આવશે. ખેતીવાડી વિભાગની યોજનાની વાત કરીએ તો 1500 થી બેટરી વાળા પંપ થી લઈ અને 6 લાખના ટ્રેક્ટર સુધી તમામ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે. એનું તમારે રજીસ્ટ્રેશન કરી અને મંજૂરી આપે પછી તમારે સાધન ખરીદી કરવાની રહેશે. એમાં એક છે ગોડાઉન છે. ગોડાઉન ની વાત કરીએ તો તમારે ગોડાઉન માં અરજી કરી અને મંજૂરી આવે તો એની પછી તમારે બાંધકામ ચાલુ કરવાનું રહેશે. પછી જોશી દાદાએ કીધું એક ખેતીવાડી વિભાગની યોજના ખેતીવાડી વિભાગમાંથી એક ખેડૂત આકસ્મિક મૃત્યુ કોઈ ખેડૂત ખાતેદારનું થયું હોય તો ન કરે એના માટે ખેતીવાડી વિભાગનો સંપર્ક તમે કરી શકો. જે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાંથી તમને માર્ગદર્શન દેવામાં આવશે. અસ્તુ. ખૂબ ખૂબ સરસ ભાઈ. બોલજો. ખૂબ આભાર દિવ્યેશભાઈનો. ખેતીવાડીની ઘણી બધી યોજનાઓ જે છે પારદર્શક વહીવટથી થતી યોજનાઓ છે. આપણને પહેલા એમ હોય કે મગજની અંદર કે યોજનાઓમાં લાભ લેવા માટે થઈ અને કોઈ પદાધિકારીની રાજકીય વ્યક્તિની ભલામણો કરાવવી પડે. આવા બનાવો પહેલાની સરકારોમાં બનતા હતા. અત્યારે સરકાર શ્રી તરફથી પારદર્શક વહીવટ થઈ અને એકદમ ગામડાનો છેવાડાનો વંચિત ગરીબ માણસ પણ આ યોજનાનો લાભ લઈ શકે તે માટેનું વિવિધ સરકારી પોર્ટલ ખુલ્લા મૂકી અને સરકાર જે યોજનાઓ હતી એને એકદમ સરળ બનાવી દેવામાં આવી છે. એનો લાભ લેવા માટેની જે પ્રક્રિયા જે છે એ પણ એકદમ સરળ અને પારદર્શક બનાવી દેવામાં આવી છે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આરોગ્ય વિભાગની ટીમ અહીં ઉપસ્થિત છે. તો હું આટલી વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત છે તો એને વિનંતી કરું છું કે કાર્યક્રમ પૂરો કરી ત્યારબાદ તમે પોતાનું બ્લડ પ્રેશર છે, બીપી ચેક કરાવો. સુગરનો રિપોર્ટ ટેસ્ટ પણ ચાલુ છે તો એ પણ કરાવો. અત્યારે વર્તમાન સમયમાં જે હાર્ટ એટેકના બનાવો જે દિવસે ને દિવસે વધતા જાય છે તો એના ભાગરૂપે આપણે પોતાનું સુગર લેવલ ચેક કરાવીએ, બીપી પણ ચેક કરાવીએ જેથી જે સામાન્ય બીમારી હોય એની વિશે આપણને થોડીક ખબર પડે, જાણકારી મળે તો આપણે સારવાર લેવા માટેની પહેલી જે આપણું જે અંદરની બીમારીઓ છે એની વિશે એની સામે લડી શકવા માટેનું આપણે આરોગ્ય વિભાગ તરફથી એની સેવા લઈ અને સારવાર મેળવી શકીએ. ત્યારબાદ સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ જે છે એની વિશે વાત કર્યા બાદ જે સ્થળ ઉપરથી તે આપણે જે લાભાર્થીઓને લાભ આપવાના છે સરકારની વિવિધ યોજનાઓના જે લાભાર્થીઓ છે અને સ્થળ ઉપર આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સ્થળ ઉપરથી જે લાભ આપવાના છે એનો કાર્યક્રમ શરૂ કરીએ આપણે. આપણા લોકલ જિલ્લા ધારાસભ્ય શ્રી થોડા જ સમયમાં આવી રહ્યા હોય આપણે બધા એની રાહ જોઈએ. બે ગાળામાં આપણે થોડીક બીજી વાત કરું. સમય છે તો 5 મિનિટનો. ઘણી વખત સમયના અભાવે બોલી નથી શકતા. તો આપણને બધાને ખબર છે કે તોકતે વાવાઝોડું આવ્યું એનાથી આપણે બધા વાકેફ છે. ઉના ગઢડા હોય, કોડીનાર હોય કે જાફરાબાદ હોય એ દિવસો આપણે યાદ કરીએ તો આપણે કંપારી છૂટી જઈએ. તોકતે વાવાઝોડું આવ્યું ત્યારે ઉનામાં લગભગ મહિનો દિવસ અને ગામડાઓમાં તો 1.5 મહિનો દિવસ લાઇટ નહોતી. બાળકો પ્લીઝ બાળકો અવાજ ન કરો, બાળકો અવાજ ન કરો. 1.5 મહિનો લાઇટ નહોતી ત્યારે આપણી મુશ્કેલી એક જ હતી, પાણી એ નહીં અને પાવર પણ નહીં. ત્યારે આપણને વીજળીની પણ કિંમત સમજાણી અને પાણીની બી કિંમત સમજાણી. કારણ કે પાણી હતું દાર હોય, બોર હોય, કુઈ હોય, પણ પાણી બહાર કેમ કાઢવું? ગામડાઓને પાણી ગામમાં માનો કે તમે પસવાડા હોય દાખલા તરીકે તો પાણી કેમ આપવું? આ બી એક મુશ્કેલી હતી. તો આ બધી મુશ્કેલીઓ નિરાકરણ માટે જતે વખતે આપણે દાતાઓશ્રીના સહયોગથી, સરકારશ્રીના પ્રયત્નોથી અને ધારાસભ્યશ્રીના અથાગ પ્રયાસોથી જે ગામમાં શક્ય હતા ત્યાં જનરેટર મૂકી અને સંપ ઉપર આપણે જનરેટર લગાવી દીધા હતા અને સંપમાં જનરેટર લગાવી દીધા એટલે ઘરે ઘરે પાણી મળી ગયું. બાકી ભૂતકાળમાં તમારું પસવાડા હોય કે કોઈ બી ગામ હોય, સ્કૂલનો સમય પણ એ હોય અને પાણી ભરવાનું માનો કે સ્ટેન્ડ પોસ્ટ એક ગામમાં હોય કે હેડપંપ હોય, ડંકી હોય, હરેક ડંકી હોય તો ત્યાં બી 5-5, 10 દીકરીઓ અને ભાઈઓ બહેનો લાઈનમાં બેસતા. આવા દિવસો આપણે બધા જોયા છે. તો આ દિવસો બધા ભૂતકાળ થઈ ગયો છે. આપણું ગામ તો સારું છે
બાકી ભાલ વિસ્તારમાં ધોલેરા છે એની આજુબાજુમાં જે વિસ્તાર છે ને ત્યાં તો એવી એક કહેવત પડી છે કે દીકરીને બંદૂકે દેવી પણ ધંધુકે ન દેવી. વિચાર કરો કેવી પરિસ્થિતિ પાણીની હોય. એટલે કહેવાનો મતલબ એમ છે કે પાણી ખૂબ છે પણ એને કઈ રીતે સાચવવું એના ઉપર હવે દેશ અને દુનિયા ચિંતા કરે છે. ભગવાન મહાવીર સ્વામી તો ત્યાં સુધી કહેતા હતા અને કીધું છે કે ભવિષ્યમાં પાણીના ઘીની જેમ વાપરવું પડશે. એટલે આ દિવસો તરફ આપણે બધા પ્રયાણ કરી જ રહ્યા છે. આજકાલ તમે જો ચોમાસું શિયાળો ઉનાળો માટે નક્કી જ નથી. તમે ગામમાં કઈ ખરીદી ઓકે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને ગરીબોના બેલી શ્રી વધારી રહ્યા હોય તો દીકરીઓને વિનંતી કરું, બાલિકાઓને વિનંતી કરું કે કુમકુમ તિલકથી સ્વાગત કરવા માટે બાલિકાઓ આગળ આવે. આપણા ઉનાગઢડાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને સુખ દુઃખના સાથી તરીકે આપણે ઓળખીએ છીએ, ગરીબોના બેલી તરીકે આપણે ઓળખીએ છીએ એવા શ્રીમાન કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડ સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય એમને કુમકુમ તિલકથી સ્વાગત કરવા માટે હું આજ ગામની બાલિકાઓને વિનંતી કરું કે સાહેબ શ્રીને કુમકુમ તિલકથી આવકારવામાં આવે, વધારવામાં આવે. આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શ્રીમાન કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડ આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય. વહેલા જવાના હતા પણ સમયના અભાવે બીજા કાર્યક્રમોમાં માનનીય ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિ જરૂરી હતી એટલે ત્યાં ગયેલા હોય. અમારી સાથે ઘણા સમયથી માનનીય ધારાસભ્ય શ્રી આ કાર્યક્રમને દીપાવવા માટે, આ કાર્યક્રમ વધારવા માટે ઉપસ્થિત જ હોય છે. હું આવકારું છું, સ્વાગત કરું છું. આપણે વચ્ચે આપણા કાર્યક્રમમાં ગ્રામ પંચાયતનું અને ગામના આગેવાનોનું માન રાખી અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હું બહેનોને વિનંતી કરું કે તેઓ કુમકુમ તિલક તેમનું સ્વાગત કરે અને આપણે જોરદાર તાળીઓ તેમને વધાવીશું. ત્યારબાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી પણ ઉપસ્થિત છે. એમના માટે પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. સૌ એમને આભાર. કાર્યક્રમમાં ધારાસભ્ય સાહેબ શ્રી અમે વિવિધ યોજનાઓનું વાંચન કરી નાખેલું છે અને લાભાર્થીઓને જે છે સ્થળ ઉપરથી લાભ આપવાના એનો કાર્યક્રમ શરૂ કરીએ. તો સૌપ્રથમ જે ઉજ્જવલા યોજના અંતર્ગત જે ગેસની કીટો છે એનો લાભ આપવા માટેની યાદીનું હું નામ બોલું છું. સૌપ્રથમ છે લેવા લાસીબેન ભીખાભાઈ. લેવા લાસીબેન ભીખાભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓ મંચ ઉપર આવે. લેવા લાસીબેન ભીખાભાઈ, હું માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે તેમને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસની કીટ આપી અને એમને સન્માનિત કરશે. શ્રી માનનીય ધારાસભ્યશ્રી. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું. આભાર. ત્યારબાદ ગોહિલ લાસુબા ઘેલુબા જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓ મંચ પર આવે. ગોહિલ લાસુબા ઘેલુબા, હું જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ડાભીને વિનંતી કરું. રાજુભાઈ ડાભીને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે તેમને ઉજ્જવલા યોજનાની ગેસ કીટ આપી અને સન્માનિત કરશે. બરોબર, આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું. ત્યારબાદ ગોહિલ હીરાબેન સામતભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓ મંચ ઉપર આવે. હું તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભાભાઈ મકવાણાને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે તેમને ઉજ્જવલા યોજનાની ગેસ કીટ આપી અને એમને સન્માનિત કરશે. સ્થળ ઉપરથી જે આપણે લાભાર્થીઓને લાભ આપવાનો કાર્યક્રમ શરૂ છે, આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ સૌ.
ત્યારબાદ આરોગ્ય વિભાગ તરફથી જે આયુષ્યમાન કાર્ડના લાભાર્થી જે છે એમને સ્થળ ઉપરથી આયુષ્યમાન કાર્ડ આપવાના છે. તો સૌપ્રથમ હરદેવસિંહ હમીરસિંહ વાળાને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ વાજાને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે તેઓ તેમને આયુષ્યમાન કાર્ડ આપી અને સન્માનિત કરશે. શ્રી મોહનભાઈ વાજા, આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું સૌ. ત્યારબાદ દિનેશભાઈ ચૌહાણ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓ મંચ પર આવે. દિનેશભાઈ ચૌહાણ, એમને હું ભાવવતાને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે તેમને આયુષ્યમાન કાર્ડ આપી અને સન્માનિત કરશે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. આ 10 લાખ રૂપિયાનું કાર્ડ છે, એક 10 લાખ રૂપિયાનો ચેક જ છે. સરકારશ્રી તરફથી આકસ્મિક જેવો કોઈ દુર્ઘટના ઘટી હોય, બીમારી થઈ હોય તો એના સારવાર માટે તેના અંતર્ગત તમે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો એ માટેનું કાર્ડ છે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આઈસીડીએસ વિભાગ તરફથી જે ચાલતી યોજનાઓ છે તેમાં ગોહિલ દયાબેન ગોપાલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. ગોહિલ દયાબેન ગોપાલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓ મંચ ઉપર આવે. હું મુખ્ય સેવિકા બેનને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે તેમને ધાત્રી કીટ આપી અને એમને સન્માનિત કરશે. ગોહિલ દયાબેન ગોપાલભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય, એ ન હોય તો એમના પ્રતિનિધિને આપણે વિનંતી કરીએ કે તેઓ મંચ ઉપર આવે. ગોહિલ દયાબેન ગોપાલભાઈ એને ધાત્રી કીટ આપી અને મુખ્ય સેવિકા બેન તરફથી એમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. આભાર. ત્યારબાદ લેવા જાગૃતિબેન રાજુભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય, લેવા જાગૃતિબેન રાજુભાઈ, એમને વિનંતી કરીએ કે તેઓ મંચ ઉપર આવે. માજી સરપંચ રાવતસિંહને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે તેમને સગર્ભા કીટ આપી અને સન્માનિત કરે. માજી સરપંચ શ્રી રાવતભાઈ, આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ગોહિલ રાજલબેન ભરતભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય, ગોહિલ રાજલબેન ભરતભાઈ તો તેઓ મંચ ઉપર આવે. એમને કિશોરી માટેની કીટ છે. હું બસવાળા ગામના સરપંચ શ્રીને વિનંતી કરું ભીમભાઈને કે તેમના વરદ હસ્તે તેમને કીટ આપી અને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જે ટીબી મુક્તિ અંતર્ગતના પ્રમાણપત્રો જે છે, જેમને આ કાર્ડ થકી ટીબીની સારવાર મેળવેલી છે અથવા ટીબીને લગતી જે બીમારીઓ હતી એના કાર્ડ દ્વારા એમણે આ સારવાર મફતની અંદર સરકારની યોજનાથી મેળવેલી છે. તો હું સૌપ્રથમ ગોહિલ હરિસિંહ જસુભાને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અનુભાઈને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે તેઓ તેમને કાર્ડ આપી અને સન્માનિત કરશે. શ્રી અનુભાઈ ગોહિલ, આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું. ત્યારબાદ વાળા પંકજભાઈ ચકુરભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓ મંચ ઉપર આવે. એમને પણ આ જ રીતે ટીબી મુક્તિની અંદર જે સરસ કાર્ય કરેલું છે અને પોતાની સારવાર મેળવી છે એની માટેનું પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યું છે. તો હું ભાયાતાને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે તે કાર્ડ તેમને આપી અને એમને સન્માનિત કરવામાં આવે. આ તકે અમને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું સૌ. ત્યારબાદ જલ જીવન મિશન અંતર્ગત ગામની અંદર વાસ્મો યોજના થકી સ્વચ્છ અને પીવાનું ચોખ્ખું પાણી ગામમાં ઘરે ઘરે સુધી મળી રહે છે તેવી વ્યવસ્થા કરવા બદલ હું ગામના સરપંચશ્રીને વિનંતી કરું કે તેઓ આગળ આવે. ગામના તલાટીકમ મંત્રીશ્રીને અને માજી તલાટીકમ મંત્રી જસુભા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના સહિયારા પ્રયત્નોથી આ ગામની અંદર હું માજી સરપંચ રાવતસિંહને પણ વિનંતી કરું કે તેઓ પણ આગળ આવે અને દરેકને ધારાસભ્યશ્રીના સંયુક્ત ઉપક્રમે તેમને દરેકને આ પ્રમાણપત્ર આપી જલ જીવન મિશનને સાર્થક કરે છે તે બદલનું પ્રમાણપત્ર આપે એવી આપણે વિનંતી કરીએ છીએ. ગામમાં સ્વચ્છ અને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટેની વાસ્મો યોજના છે. આપણા યુનિટ મેનેજર રામભાઈ ખાંભલા પણ ઉપસ્થિત છે. વાસો જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આમના સહિયારા પ્રયાસોથી ધારાસભ્યશ્રીના માર્ગદર્શનથી તમારા ગામની અંદર સ્વચ્છ અને ચોખ્ખું પીવાનું પાણી જે વાસ્મો યોજનાનું જે છે તે આજે તમારા ઘર ઘર સુધી મળી રહ્યું છે. ત્યારબાદ કાર્યક્રમને અંત તરફ લઈ જતા
જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જે છે જેની વિશે તમને માહિતગાર અમે કર્યા છે, તો ગ્રામજનોને વિનંતી કરીએ કે મહત્તમ તેઓ આ યોજનાઓનો લાભ લે અને પોતાનું જીવન ધોરણ આ યોજનાઓના લાભ થકી સુધરે. તો આ રથ આ જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે જે તમારા ગામમાં આવી એ સફળ થઈ ગણાશે. તથા ધારાસભ્યશ્રી દરેક ગામડે ગામડે જે આ રથને કાર્યક્રમમાં જાય છે ત્યાં એમને દરેક બાળકો માટે એક ચોકલેટ નો બોક્સ શાળાના આચાર્ય સાહેબને વિનંતી કર્યું કે તેઓ અહીંથી સ્વીકારે આપે છે. એમના ધારાસભ્યશ્રીના કાર્યકાળને 1 વર્ષનો સમયગાળો માનનીય ધારાસભ્ય શ્રી ચૂંટાણા ધારાસભ્યને 1 વર્ષ એમને કાર્યકાળને પૂરું થાય છે અને તેઓ તેમના 1 વર્ષના કાર્યકાળ પૂરો થયો એની ખુશીમાં તેઓ ગામડે ગામડે જાય છે આ કાર્યક્રમમાં અને દરેક બાળકોને વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ચોકલેટ ગૌરવીને એમનું ગળું મોઢું કરાવે છે. તો શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીએ આપણે કે તેઓ અહીંથી આવી અને આ ચોકલેટ છે જે એ સ્વીકારે. ખેડૂતો માટે વાસો હા આપણે જોરદાર તાળીઓથી વધાવીએ સૌ ગુજરાતના વિકાસ માટે. જે પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા જે સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું કે આવો રે મોંઘેરા મહેમાન, જે સ્વાગત ગીતને માનનીય ધારાસભ્ય શ્રી તરફથી 2000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરી કે તેઓ અહીંથી તે આ ધનરાશિ છે તે સ્વીકારે. ત્યારબાદ કાર્યક્રમને અંત તરફ લઈ જતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જે આપણે વિવિધ પ્રકારના જે સંકલ્પો લેવાના છે અને જે વિકાસશીલ રાષ્ટ્રમાંથી એક વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે તે માટેના જે સંકલ્પો છે એ આજે આપણે સૌ લઈશું. વિદ્યાર્થી મિત્રોને, ગ્રામજનોને વિનંતી કરીએ, મહાનુભાવોને પણ વિનંતી કરીએ કે તેઓ પોતપોતાના સ્થાન ઉપર ઊભા થાય. દરેક પોતપોતાના જગ્યા ઉપર ઊભા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો બધા પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય, પોતાનો જમણો હાથ આગળ રાખશે. હું જે પ્રમાણે શપથ અહીંથી લઉં છું એ પ્રમાણે સૌએ શપથ લેવાના છે. हम शपथ लेते हैं कि भारत को 2047 तक आत्मनिर्भर और विकसित राष्ट्र बनाने के सपने को साकार करेंगे. गुलामी की मानसिकता को जड़ से उखाड़ फेंकेंगे. देश की समृद्ध विरासत पर हमेशा गर्व करेंगे. भारत की एकता को मजबूत करेंगे और देश की रक्षा करने वालों का हमेशा सम्मान करेंगे. हम शपथ लेते हैं कि नागरिक होने का कर्तव्य निभाएंगे. भारत माता की वंदे वंदे अस्तु. બાદ પ્રધાનમંત્રીશ્રીનો જે સંદેશો જે છે તે આપણે LED સ્ક્રીનમાં નિહાળવાનો છે. રથના ટેકનિકલ સ્ટાફને વિનંતી કરીએ કે તેઓ પ્રધાનમંત્રીશ્રીનો જે સંદેશો છે તે ચાલુ કરે. આપણે સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીએ કે તેઓ પોતાનું છે જગ્યા પાછળ મોઢું ફેરવીને બેસી જાય. ગ્રામજનોને પણ વિનંતી કરીએ કે પ્રધાનમંત્રીશ્રીનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે તે આપણે સૌ નિહાળવાનો છે. આપણે ગુજરાત અને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ. દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ. એના માટે આપણે કામ અપાડ્યું છે. एक समय गुजराती माताओं बहनों ने रोज सवारे उठीने हानिकारक धुमाड़ा सामे झઝુમવું પડતું હતું. સંકલ્પ હતો રસોડામાં સ્વાસ્થ્યની જ્યોતિ પ્રગટાવવાનો.
આજે 38,42,000 કરતા વધારે ઉજ્જવલા કનેક્શનોએ રસોડામાંથી કાળો ધુમાડો હટાવ્યો છે. ગરીબોને ભરપેટ ભોજન ક્યારેક કપડો સંઘર્ષ હતો, ક્યારેક માત્ર કિસ્મત. આપણો સંકલ્પ હતો ગરીબની થાળી સજાવવાનો, જે આજે સિદ્ધ થઈ રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા. યાદ છે એ સમય જ્યારે એક માટલા પાણી માટે ખેડૂત કરતો હતો લાંબો સફર. આપણો સંકલ્પ હતો હર ઘર જલનો. આજે 91 લાખ કરતા વધારે નળ કનેક્શન મળી રહ્યા છે. જીવનમાં ખુશીઓ. કેમ કરીને બનાય એ ઓપરેશન, બીમારીઓના કમરતોડ ખર્ચા. આપણો સંકલ્પ હતો બીમારીના ખર્ચની ચિંતા દૂર કરવાનો.